તો મિત્રો આજે આપણે તમને એક એટેચ બાથરૂમની અંદર શું શું આઈટમ લાગે અને શું લગાડવું જોઈએ અને શું ના લગાડવું જોઈએ આપણે એના વિશે વાત કરશું. અને બાથરૂમની અંદર ખરીદે તમને કમ્ફર્ટેબલ આવે એવી કઈ કઈ વસ્તુ હોઈ શકે, જેમ કે ફ્લશ ટેન્ક છે, ફ્લશ ટેન્ક નાખવી જોઈએ કે ફ્લશ ટેન્ક ના નાખવી જોઈએ, એની જગ્યાએ ફ્લશ વાલ નાખવો જોઈએ, અને ફ્લશ ટેન્ક નાખવાના ફાયદા શું છે અને ફ્લશ વાલ નાખવાના ફાયદા શું છે, તમને આજે આપણે એના વિશે વાત કરશું. અને બીજું કે ખરીદે પીવીસી નળ નાખવા જોઈએ કે બ્રાસના નળ નાખવા જોઈએ, જે સ્ટીલ કોટિંગ આવે છે એ નળ નાખવા જોઈએ કે પછી પીવીસી, એના બેનું પણ આપણે એમ સમજાવશું તમને કે ખરીદે તમારે કઈ વસ્તુ બાથરૂમની અંદર યુઝ કરવી જોઈએ કે જેના લીધે તમને લોંગ ટાઈમ હાલે અને ખર્ચો બહુ ઓછો અને કમ્ફર્ટેબલ રહે. તો ચાલો આપણે બાથરૂમમાં જઈને બતાવી દઈએ તમને કે શું કરવું જોઈએ. તો જેમ કે તમે બાથરૂમની અંદર જોઈ શકો છો, અહીંયા કેન્ડી છે. કેન્ડીની અંદર આપણે આ પીવીસી નળ નાખેલ છે. જેમ કે તમે કંપની જોઈ શકો છો, કઈ છે? વોટરફ્લો. હા, તો વોટરફ્લો કંપનીનો નળ છે, સારો છે. હવે તમારે બહુ નાના છોકરા ના હોય અને કદાચ ને તમે આ વસ્તુ નાખવી તો તમે નાખી શકો, અને બજેટ ઓછું હોય તો તમે પીવીસી આઈટમ નખાવી શકો, જેમ કે વોટરફ્લો છે કે અથવા XYZ કોઈ પણ કંપની છે, તમે એના નાખી શકો. પછી આમાં આપણે બે આઈટમ આપેલી છે. આ ઠંડુ પાણી છે, એની બાજુમાં નજીક આ ગરમ પાણી છે. તેનું ઇનપુટ ને આઉટપુટ બે અહીંયા આપેલું છે ગીઝર લગાડવા માટે. અને તેમજ એની માથે જોઈ રહ્યા છો એક કન્સીલ વાલ આપેલો છે, જેનાથી આપણે ઉપરનો શાવર ઓપરેટ થઈ જાય. તો આપણે શાવર પણ આમાં પીવીસી જ નાખ્યો છે, તમે જોઈ શકો છો. શાવરનું કામ પણ બહુ સારું છે અને વાંધો નથી. અને તમારે સાફ કરવું તમે સાફ કરી શકો, તો એમાં પણ વાંધો નથી. અને હવે આપણે આગળ વધીએ WC બાજુ. તો WC માં તમે જોઈ શકો છો આ એંગ્લો ઇન્ડિયન છે, તમે જોઈ શકો છો એંગ્લો ઇન્ડિયન વાસણ છે. એની માથે કમોડ સીટ પણ આવેલું છે અને આ એની માથે લાગેલી છે ફ્લશ ટેન્ક. એંગ્લો ઇન્ડિયન કે અથવા યુરોપિયન વાસણ તમે નાખતા હોય તો એમાં ક્યારે પણ તમારે કન્સીલ વાલ નાખવું નહીં. કન્સીલ વાલ નાખો એટલે શું થાય? લોંગ ટાઈમ થાય તો પછી ખરાબ થઈ જાય છે, અને એની અંદરની જે સીટ છે એ ખરાબ થઈ જાય. તો હવે જો અંદરની સીટ ખરાબ થઈ જાય તો તમે જે ટાઇલ્સ કરેલી હોય, તમે ટાઇલ્સ છે, હવે ટાઇલ્સ તોડ્યા વગર તમે એ વસ્તુ પાછી રિપેર ન કરી શકો. અને પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે કે જે બહુ ઓછા કોસ્ટમાં પડે અને મજૂરી પણ બહુ એની ઓછી થાય. પ્લાસ્ટિક ખરાબ થાય તો તમે એને કાઢી અને પાછી અહીંયા નવી નાખી શકો, પણ જો કદાચ ને ફ્લશ વાલ ખરાબ થઈ જાય તો તમે ફ્લશ વાલને બદલાવી નથી શકતા. અને જો એને બદલાવો તો એની કોસ્ટ પણ વધી જાય અને પાછું જે ટાઇલ્સો તૂટે છે એનું મેન્ટેનન્સ પણ વધી જાય. અને પાછું સેમ ટાઇલ્સ તમારી પાસે હોય એવું કંઈ જરૂરી તો નથી કે તમારી પાસે સેમ ટાઇલ્સ હોય જ છે. જો ના હોય તો શું થાય કે તમારે બીજી ગમે ટાઇલ્સ નાખવી પડે, તો તમારું આખું બાથરૂમ છે એ આખું વિચિત્ર ટાઈપનું દેખાઈ શકે. તો એની બી ભૂલ ક્યારેય કરવી નહીં. અને બીજું, ફ્લશ વાલ નાખવાથી ઘણીવાર એવું થાય છે કે નાના છોકરા હોય છે ફ્લશ વાલ ખુલ્લો રાખી દે, તો જેના લીધે પાણીનો જો ટેન્ક હોય તમારો એ ટેન્ક ખાલી થઈ જાય છે. હવે ફ્લશ ટેન્ક નાખો તો ફ્લશ ટેન્કમાં શું છે, આ બટન છે, તમે એકવાર દબાવી દીધું અને 8 લીટરની થી 10 લીટરની કેપેસિટી હોય. હવે આ એકવાર પાણી ફ્લશ થઈ ગયું તેના પછી આ ઓટોમેટિક પાણી પાછું લઈ લે છે અને પાછી ભરાઈ જાય છે. તો આ એવી રીતના વર્ક કરે છે. અને ફ્લશ વાલ છે એને તમારે ખોલવાનો અને પછી બંધ કરવાનો. તો ફ્લશ વાલ છે ખરી રીતે ફ્લશ વાલ યુઝમાં બહુ તકલીફ વાળો છે ફ્લશ ટેન્કના કમ્પેરિઝનમાં. તો મારું કહેવાનું તો એવું છે કે ફ્લશ ટેન્ક ઇઝ ધ બેસ્ટ વાસણ માટે. પછી તમે જોઈ શકો છો આ જેટ સ્પ્રે છે, આ પણ સારી વર્કિંગ કરે છે, પણ જે આનું સ્ટેન્ડ આવે છે, સ્ટેન્ડ ખરી રીતે ઘણીવાર વારંવાર અંદર બહાર આ કરવાથી જે સ્ટેન્ડ હોય છે નબળું થઈ જાય છે. તો આની જગ્યાએ તમે જો સ્ટીલનું સ્ટેન્ડ અલગથી પરચેસ કરીને નાખો તો વધારે બેસ્ટ, કેમ કે આની જે લાઈફ છે એ બહુ વધી જાય. તો આ વસ્તુ કરવી જરૂરી છે. અને તેમજ આપણે આમાં એક, જેમ કે આમાં એક સી વોટર આવે છે અને એક મીઠું પાણી આવે છે. બે પાણીની લાઈન આપેલી છે. તો આપણે એક અહીં મીઠા પાણીનો નળ આપેલો છે, તેમજ આ જે સી વોટરનો નળ છે અને આ છે મીઠું પાણી છે. અને તેમજ આમાં મીઠું પાણી આવે છે, આમાં ગરમ પાણી આવે છે. અને તેમજ આનો કનેક્શન જે બધા નીચેથી દીધેલા છે. આટલી આઈટમ બાથરૂમની અંદર હોવી જોઈએ. ચાલો તો મિત્રો, વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આવા જ વિડીયો જો તમારે જોવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને બાકી આપણે આવા
નવા વિડીયો લાવતા રહેશું. અને ચાલો મળીએ તો હવે એક નવા બીજા વિડીયોમાં.